પેટ પિયાળે પવનના ગોટા ખેંચું ખૂબ ધીરા, દમ દમ શું મને દર્શ બતાયા, હું ભરું પવનના ફેરા। ऐसा सदगुरु साहेब हमारा कि हमने बताया गगन में डेरा। धीरज राखो अने धीमे धीमे पवनना गोटा खेंचा करो। ताजा बंधाणी होय ने बीडीना जे ताजा बंधाणी होय ने एने जोजो ई झड़पे झड़पे बीड़ी पीवे अने जे पछी पाका बंधाणी थई जाय ने ई खूब शांति थी बीड़ी पीवे। एमां एने मजा आवी, शांति थी पीवे। એટલે એને જોઈને આપણે લક્ષ્ય લેવાનું છે કે ભજન આમ કરાય, એને જોઈને લક્ષ્ય લેવું કે ભજન આમ કરાય। જે પાકા બંધાણી થઈ ગયા હોય ને એ ખાલી મોઢેથી દુવાડા નો કાઢી નાખે, છેક નાભી સુધી લઈ જાય। એટલે આપણે ઉપલા ભાવથી સમરણ નથી કરવાનું, નાભી કમળમાં સુરતા લાગી જવી જોઈએ, કારણ કે નાભી કમળમાં જ નકળંગનો વાસ છે। नाभि कमल में नकलंका वासा, चार वेद ब्रह्मकारा, हरदम हरदम हरि को सुमर ले, फेरी ले नामनी माळा। नाभि कमल में सूरता लागी जावी जोई। आ सदाय परम कृपाळु सदगुरु एने कहिए जेने आत्म रूप ओळखाव्યું। માટે સમાન દ્રષ્ટિ વળી શાંતિ ધીરજ ક્ષમાવાન કૃપાળુ, ક્ષમા આપવી। જેને ભક્તિ માર્ગમાં આગળ જવું હોય અને સફળ થવું હોય તો એને ક્ષમા આપતા શીખવું પડશે, ક્ષમાય રાખવી પડે। તમે ગમે એવા સત્યના માર્ગે હાલો ને તો આ જગત નિંદા ટીકા કરે એ એનો સ્વભાવ છે। કઈ બધાની સમજણ હરખી ન હોય, પણ ઈ વાતનું આપણે જરાય દુઃખ નહીં લગાવવાનું। આપણું મન લક્ષ્ય પર ન રહે તો એનું દુઃખ લગાડવું, આપણું મન ભજન ન કરે તો એનું દુઃખ લગાડવું। બાકી તો જગતનો સ્વભાવ છે। એટલે જેણે કીધું ને એને બહુ સારું કીધું છે કે બોલે એને બોલવા દઈએ, આપણે નામ ભજનમાં રહીએ। જે બોલે છે એને બોલવા દ્યો, આપણે આપણું કામ કરો। જો એની સામું જોવા જાઓ ને તો આપણો માર્ગ ભૂલાઈ જાહે। માટે સમદ્રષ્ટિ શાંતિ ધીરજ વળી ક્ષમાવાન કૃપાળુ। જે ઉપકાર કરે એની ઉપર પણ ઉપકાર કરવાની ભાવના રાખે આ સંત હૃદય છે। એને તારવાનો ભાવ થાય, એને ઉગારવાનો ભાવ થાય। અને આ બધી જે સમજણો છે ને એ જીવનમાં શાંતિ લેવા માટેની સમજણો છે। ભજનના માર્ગને સફળ કરાવવાની આ સમજણો છે। આધ્યાત્મિક માર્ગે આગળ જવું હોય અને મૂળ મુકામે પહોંચવું હોય તો આ બધી સમજણો જીવનમાં યાદ રાખવા જેવી છે। આ બધી સમજણો
જીવનમાં યાદ રાખવા જેવી છે. કામ ક્રોધ ને મદ મોહ નાહી, જેણે વિષયથી મન વાળ્યું. જેના મનમાં કામ નથી, ક્રોધ નથી, મદ નથી, મોહ નથી, જેણે વિષયમાંથી મનને પાછું વાળી લીધું છે. કેવી રીતે વાળ્યું? કે નાભી કમલ સે સુરતા ચલાવે, શબ્દ મેં કોઈ સુરતા મિલાવે. આ પતળેલા મનને આવી રીતે પાછું વાળે તો રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી. શ્વાસનું સુરતાથી અખંડ શબ્દનું ધ્યાન થયું. એ શબ્દ મેં સુરતા મિલાવે. આ પતળેલા મનને, જે મન પંચ વિષયોની ઉપર વિફરેલું છે, પંચ વિષયોની ઉપર પથારો કરીને રહ્યું છે, એ પતળેલા મનને પાછું વાળવું છે. આ પતળેલા મનને પાછું વાળે તો રોમે રોમે રંગ લાવે. જેનું મન નામમાં સમાણું, એના જીવનમાં, એના અંગે અંગમાં ભક્તિનો રંગ ચડી ગયો. રોમે રોમની અંદર રણુકાર લાગી ગયો. એ રોમે રોમે રંગ ચડી ગયો છે. રોમે રોમે રંગ લાવે. મસાવે આવી કોઈ હરદામાં હોળી. મનને વિષયમાંથી પાછું વાળવું છે. વિષયોમાં લાગેલું મન આપણું પતન કરે છે, અને નામમાં લાગેલું મન આપણો ઉદ્ધાર કરે છે. માટે ચાવી સવળી ફેરવો તો તાળું ખુલે, અને અવળી ફેરવો તો તાળું બંધ થાય. એમ આપણે વિષયોની અંદર અવળી ફેરવશું તો બંધ થાહે, અને નામમાં સવળી ફેરવશું તો ખુલી જાહે. માટે ધન્યવાદ સદગુરુને કે આપણી ચાવી સવળી ફેરવી અને આપણા તાળા ખોલ્યા. તાળા કૂચી ગુરુને હાથ, સદગુરુ આવે તો તાળા ઉઘડે. ધન્યવાદ સંતોને અપાય કે એને હજારો લાખોના તાળા ખોલ્યા, ચાવી સવળી ફેરવી અને ભ્રમણાના તાળા તોડી નાખ્યા, અને પોતાના ઘરમાં રહેલા અમૂલ્ય માલના ભાગીદાર બનાવ્યા. માટે ગુરુગમ કેરી કૂચી કરી લો, કટે મોકા તાળા. આ તાળાને દૂર કરો તો ઘટ ભીતરમાં અંજવાળા. ફેરી લે સદગુરુ મળ્યા છે તો નામની માળા ફેરી લે. નામની માળા ફેરવો ઈ સવળી ચાવી ફેરી, અને વિષયોની ફેરવો ઈ અવળી ફેરી. માટે દુઃખમાં અને સાધુજનો પંચ વિષયોની માય, સુખમાં અને અજ્ઞાનીઓ મૃગ જળસમ અથડાય. આ મોક્ષ પરમપદ જાવામાં મોટી આડ. સાધુ સંતો વિષયોમાં દુઃખ માને છે, અને અજ્ઞાનીઓ વિષયોમાં જ સુખ માને છે. એટલે દુઃખમાં અને સાધુજનો પંચ વિષયોની માય, સુખમાં અને અજ્ઞાનીઓ મૃગ જળસમ અથડાય. આ મોક્ષ પરમપદ જાવામાં મોટી આડ. માટે પીવો અમૃત સરખા સમદમને ઉપરામ. અમૃત જેવા સમદમને ઉપરામ.
આ અમૃતને જીવનમાં પીવો અને વિષયોનો ત્યાગ કરો. માટે કામ ક્રોધ મદ મોહ નાહી, જેણે વિષયથી મન વાળ્યું. સદગુરુ એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું. આત્મ સ્વરૂપની અનુભૂતિ કરાવી એ સંતોની ધન્યવાદ છે.